પરીક્ષામાં પૂછાયેલું ઉદાહરણ છે. આ પરીક્ષામાં પૂછાયેલું ઉદાહરણ છે. કેમ પૂછાયેલું? કારણ કે આમાં કરતા જ નથી આપેલો. કોના દ્વારા બંધાયું કોઈ ખબર જ નથી. તમને પેપર છે ગુચાવશે. તો આવા સમયે આપણે ક્રિયાપદ પરથી ખબર પડી ક્રિયાપદ પરથી ખબર પડી કે આ વાક્ય કર્મણી વાક્ય છે. કેમ કર્મણી વાક્ય? અહીં શું લખ્યું છે? બંધાવાયું. બાંધ્યું હતું એમ જો લખેલું હતું તો કર્તરી, પણ બંધાવાયું હતું તો કોઈના દ્વારા બંધાવાયું હતું. એના પરથી આપણે આઈડિયા લગાવી કે આ વાક્ય તો કયું છે? તો કર્મણી વાક્ય છે. તો આને કર્તરીમાં ફેરવવાનું તો કઈ નથી કરવાનું, સીધું કોપી પેસ્ટ કરવાનું અહીંયા સુધી. પછી ખાલી એટલું લખવાનું બાંધ્યું હતું, બસ. બંધાવાયું હતું શું થઈ જશે? બાંધ્યું હતું. એટલે 4 માંથી 1 નો જવાબ તો મેં તમને કહી દીધો. બાકીના 3 નો જવાબ મને તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. જ્યારે બી ફ્રી થાઓ એટલે કમેન્ટ બોક્સમાં લખજો જવાબ.